ના બતાવી રહ્યા. અને તમારી મારા દાદા રામજીની દેવી હોય
નાખો ભાઈ હો. અને એના માટે મારે ગાવું હોય ભાઈ સાજમાં મને એસી હોય ગાડી અરે આજે મારી દેવી નાગણ બલી મેં ખાલી 100 રૂપિયા માંગ્યા 10,000 આવ્યો. હવે આ એક જ તમે દાખલો કરી લ્યો, ગુણાકાર કરી લ્યો કે કદાચ તમે 100 રૂપિયા આપીને માતાજીમાં માંગો એટલા મળશે. કેટલા જણા આવે છે 100 વાળા? આ ધદર કરો તો કોણ મારી હકમાં માને છે ભલામણા? તો કેટલા જણા 101 લઈને આવે છે? હાલ 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 મને હાલ હાલ્યો. ઓહો 201 આવ્યો. 201 શું કાકા? વલસાડથી આપણે કાકા 201 રૂપિયા. પછી ચંદુભાઈ કાંતિભાઈ 101. હા મળી હા જો આયા આયા ભલા મને 100 રૂપિયા માંગુ તમે 500,000 દેવા પડે મારી કોઠાની નામ ઉપર હકવે માટે. જા બેન આવ્યા 201. હું નામ માતાજી એના ઉપર સવાર હોવી જોઈએ, કોઈ જગ્યાએ પાછો ના પડે. એના માટે ભાઈ તો મરદ થઈને પાછો વળ્યો.
કરાવી દીધી તરપતા સાહેબે મોજ કરાવી દીધી આ મારું યુવા મંડળ આ વિહત ગ્રુપ ભાઈ 201 રૂપિયા દિલીપભાઈ ઈશ્વરભાઈ ખંભાત 501 અનિલભાઈ પરદેવભાઈ આજેલા પછી 101 રૂપિયા પણ તાલીઓ તો પાડો એ સોડીમેલ 10,000 રૂપિયા શાંતિ અને હમણાં એક જ તાજો ઇતિહાસ બની ગયો હરકભાઈ માનો ભાઈ હમણાં ઇતિહાસ બની ગયો આપણે હારીજની બાજુમાં એક ભાઈ હતા દારૂ કોઈને વિશ્વાસ ના આવતો હોય ને તો પ્રૂફ કરી લેજો હારીજ તાલુકાની બાજુમાં પાટણ જિલ્લાનું હારીજ તાલુકો છે અહીંયા બાજુમાં દેલમા ગામ છે એમાં કિસ્સો બન્યો છે હા સાંભળી લેજો બરોબર જય માતાજી અને હવે માતાજીનો ડાયરો આગળ ચાલુ કરવો હોય તો કોક એક જણો 101 રૂપિયા તો લઈને આવો રામનગર 201 રૂપિયા મેં તો હો માંગ્યા પણ 200 હતા અમારી હકમાઈ થજો એ મારી રૂપિયો મારું 1000 રૂપિયા 201 રૂપિયા દેલવાળા હા મારી દેલવાળાના દરબારની દેવી મારી હકમાઈ 201 રૂપિયા આંબલિયારા દલસુખભાઈ ચુનાભાઈ ખાલી યાદ કરો ને અને એ બદ્રી રાજ્યો ગદરો બની હવા વ્યાપની નાગરી ગઈ અને દુશ્મનના ઘરે જઈને નાહના કરે ઈ મારું હકમાઈ છે દેલવાડાની હકમાઈના નામ ઉપર 201 રૂપિયા ભાઈ હા મારી હા હાલો એટલે ચાલુ જ રાખજો ભાઈ જો આ વિશેષ ગ્રુપ એટલે શું કહેવાય મહાન ગ્રુપ કહેવાય આખા કોઠાની અંદરમાં આવી સેવા ક્યાંય મળતી નથી એટલે હું તો કહું મારી માં હરકમાઈને કહું મારી વિહત મેલડીને કહું બા કે જોજે મારી આ કોઈ વિશેષ ગ્રુપ થી કોઈ ભૂલ થઈ જાય અને એમના તરફથી માં કોઈ બી તારા માનવમાં મારી જરાક પણ કીડી હેને કીડીની રજ ઉડે એટલી પણ ભૂલ થઈ જાય અને જો કદાચ મારી એને કોઈને કાઈ કહેતી નહીં મારા વિશેષ ગ્રુપને માં મને દશરથ કલાકારને કહી લેજે માં હરકમાઈ વિહત મેલડી પણ મારા વિશેષ ગ્રુપને કાઈ કહેતી નહીં મારા યુવા મંડળને માં હા મારી હા કે રવિન્દ્ર કાવિઠિયા ઓન ધ સ્પોટ હાજર કલોલ ગામ એ વખતે મેં કીધું સરજી હું રહું છું મુંબઈ બાકી હું અત્યારે આવી કહીશ નહીં બાકી કિરણભાઈ જાણું એ મને સપોર્ટ કરો મને ફોન કરી કીધું કે તું મુલાઈશ નહીં અને એ વખતે હું અહીંયા હતો નહીં પણ માસથી રક્ષામાણે જે પણ આશીર્વાદ થયાના કારણે વિચાર કરો 50 લાખ રૂપિયાની રકમ જે આપણા દેવીપુરક સમાજના ભાઈઓ બહેનો જોવા મળ્યું જેને અને કાલની તારીખમાં ઓનલી ફોર 2 hours 2 કલાક પ્રોગ્રામ કર્યો કિરણભાઈ જાણો છે કોઈને ખબર પણ નહોતી 2 કલાકમાં 2 લાખના 2.5 લાખ રૂપિયા 50 100 200 500 શ્રદ્ધાળુઓએ ભક્તો આપ્યા તો 2.5 લાખ જેવું ડોનેશન ભેગું છું અમે
મારે તો શું કહેવાનું છે કે અત્યારે આપણા દેવીપુર સમાજ મને પણ ગર્વ છે કે આવડો મોટો મારો સમાજ છે. અને એ સમયમાં કિરણભાઈ જ્યારે વચન આપ્યો તમને અને કિરણભાઈ અત્યાર સુધીમાં એ વચનનું પાલન કરે છે. બાકી આપણો સમાજના અમુક લોકો એ પાલન છે ડિસ્કસ નોટ ઇઝ વેલ. કિરણભાઈનું હિંમત, કિરણભાઈનું જે પણ જીગર જાન છે એ આપણે એનું બાહુબળ કોણ છે તમે લોકો. સાચું ખોટું, સાચું હોય તો સાચું દેજો. કિરણભાઈ કોના માટે મહેનત કરે છે? કિરણભાઈને કોઈ તકલીફ નથી. એક પ્રોગ્રામ કરે તો ટોપ ના કિરણભાઈ ઓર્ડર કર્યો એ તો ભીચા હોતા છે પણ એને ફાટવા ચૂક્યા છે. પણ અત્યારથી નહીં કોણ ના બહુ ધોળા દેલા બહુ મગજ મારી બહુ હેરાન થયા. પોલીસના ધક્કા ખાધા બાકી ઇજ્જત આપું ન્યા પણ આપી હતી તારે પણ નહીં જાતા. ચર્ચા કરવાનું થતું નથી તો મારે મારા સમાજની સ્તર આ લેવાની છે કે અત્યાર સુધીમાં મારા પ્રમાણે
એમ તો ઊભા કરો એ મારી રામજી દાદાની હડકમાં બેઠી છે ને ભાઈ દુનિયામાં કોઈના બાપની તાકાત નહીં આ દેવી પૂજકના છોકરાનો કોઈ વગડી અડાડી હશે વાહ મારો સમાજ મારો સમાજ ગીર જલે लाले लाले यहाँ तो सभी बीत गए क्या लगता था कि नहीं लगेंगे गलत पुष्पा नाम सुन के पावर समझे क्या फायर नहीं देवी पूजक वाइल्ड फायर है मैं और किस सुनेगा ना साला हाँ साहेब माथा भारी देवी पूजक में
તાળીઓ થઈ જશે. 101 રૂપિયા સુરમેમાનું નામ ઉપરથી આપે છે ભાઈ. તાળીઓથી વધાવજો. અને માધવપુર જોગણીમાં હરકભાઈમાના નામ ઉપર 501 રૂપિયા મળવાના. મારી હડકમયના માડવે દાણ કર્યું હતું. આજ મારી હડકમયની મના કાઢે ઉઠવાવે તો મારી હડકમયના ખોટ પર ભઈ ખોટ પર ભઈ આઈ આઈ મારી ધોની ધજા મારી હડકમય આઈ
કિરણ જોડો લવડો બંધો પાછો મારી હડક મે ગળે મે ઘડીવાર જઈએ મારી વિહત જતારે કેટી કિરણ ઝુલાહણ 501 રૂપિયા માતાજી જાજવાલે બધા ભાઈ દાન લખાવતા રહેજો તમને થોડું મનોરંજન કરાવતા રહીએ અને માતાજીનું ગામે ઉઘરાવતા રહીએ ગામ ટેન્ડવાદા રૂપેણ વાળા હલો ભાઈ અમારા એક બેનના કુવાસીના હડકમાના ભાઈ રામ ભરું છે 200 રૂપિયા ભેટ મળશે અને એક અમારા આદિ પેથાપુરના એક બેનના 501 રૂપિયા મળે છે ભાઈ જય હડકતામાં રિતિકભાઈ સુરેશભાઈ 201 રૂપિયા માતાજી જાજવાલે ભાઈ બધા ભાઈને ખાસ નમ્ર વિનંતી છે કે માતાજીને ડોનેશન લગાવતા રહેજો બોલો શ્રી હડકભાઈ માત કી અલે થાકી જશો કે શું અલે થાકશો નહીં હજુ તો આપણે સ્ટેજ પરથી બધા લોકો ઉઠો ભાઈ હલો હરચંદભાઈ વાલજીભાઈ 201 રૂપિયા મળે છે મંદિરમાં વાહ મારું ગોગો અને કહવાજી 1101 રૂપિયો માતાજીના મેં આપે છે માતાજી ઘણું આપે અને તમે મળે તો હા આપણે ગાડી વાત થઈ ગઈ ભાઈ તમે બધા સાહ સહકાર આપતા હોય તો ગોગા તરફથી 200 રૂપિયા મળે છે ભાઈ જય ગોગ મહારાજ હલો ભાઈ લક્ષ્મણભાઈ મેં 1001 રૂપિયો ગામ હાજોલ ભરતભાઈ ઈશ્વરભાઈ તરફથી જોરદાર તાળી હોય વાહ મારું હાજોલ વાહ અને ભાઈ જય વિહત જા ભાઈ વાહ મારી વિહત ના ગોઠા મારી વિહત વાહ માં સાકરિયા હિતેશ She's a baby, one time I'm
આત્માનો વધારો કરવાનો છે. બોલો શ્રી હડકશા માતની. અમારા પૂનમબેન સરસ મુસાફર તમને મોજ કરાવવા એવું સ્વાગત આપણા બેન સોનલબેન પટેલ કરે છે. એકવાર જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય સાહેબ. અને હવે પછીનો રાઉન્ડ આપણા